જ્યારે આ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આવા સ્મૃતિ પર્વના દિવસોની અંદર દરેક સંસારીને તો પોતાને ત્યાં માતા અને પિતાનું સ્મૃતિ પર્વ આવે તો જ્યારે આવે ત્યારે એમનું યાદ કરવું, એ પ્રમાણે સ્મૃતિ કરવી. પણ બાકીના દિવસોની અંદર તો આપણે એટલું યાદ રાખવાનું કે જે તિથિએ જે પ્રમાણે જેમનો સ્મૃતિ પર્વ હોય એના ગુણોને આપણે જો ગાઈએ અને વિચારીએ ને તો જરૂર એ ગુણો આપણામાં આવે છે. અને એટલા જ માટે થઈને આપણા સંપ્રદાયની પરંપરાની અંદર આપણે જાણીએ એ પ્રમાણે સ્મૃતિ પર્વ નિમિત્તે મિષ્ટ ભોજન બનાવવામાં આવે છે. અને એવો સરસ મજાનો હરિભક્તોના સહયોગથી તૈયાર થયેલો થાળ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ અને ગુરુ પરંપરાને આ રીતે ધરાવવામાં પણ આવે છે. અને એ જ પ્રસાદ દરેક વ્યક્તિને આ પ્રમાણે કહેવાય છે કે જમાડવામાં આવે છે. અને સાથે સાથે સત્સંગ સભા થાય એ સભાની અંદર પણ આવી જ અદ્ભુત વાતો ગુણાતીત પરંપરાની અંદર રહેલા ગુણાતીત ગુરુવર્યોની વાતો થાય. એટલે એક બાજુ ભગવાનનો પ્રસાદ અને બીજી બાજુ કાન વડે કરીને સાંભળીએ એવી આવી અદ્ભુત ભગવાનની કથા. જે કથા એટલે કહેતા કે સંતના ગુણ એને સાંભળીએ એટલે અતિશય આપણને તૃપ્તિ થાય અને ઉડગાર આવે. એમ સત્સંગની અંદર પણ આ પ્રમાણે કરતા રહેવાનું. એટલે આપણે એટલું સમજવાનું કે મહારાજ કહે છે કે ગમે તેવો ગુણવાન હોય તો પણ કહેવાય છે કે ભક્તિ વગરનો હોય ને તો અમને એ દીઠો ન ગમે. તો આપણે સામે વિચાર કરવાનું કે ભક્તિ કરનારા ભક્તો પોતાના જીવનની અંદર ક્યાં ગુણવાન હતા. આપણે જાણીએ કે રામચંદ્ર ભગવાનને પ્રગટની ભક્તિ કરનારા એ વાનરો બધા ભગવાનના અનન્ય ભક્ત કહેવાયા. અને આજે પણ એમની એ ભક્તિની પ્રશંસા થાય છે. જ્યારે વનવાસી બનેલા ભગવાન એ પોતે સબરીના આશ્રમની અંદર જાય છે ત્યારે પણ ત્યાં સબરી પોતે પ્રભુને પૂછે છે કે હે પ્રભુ, મારે તમારી ભક્તિ કેવી રીતે કરવી. અને પછી ભગવાન રામચંદ્રજી પોતે દયાળુ છે, એમને પણ 9 પ્રકારની ભક્તિનું અદ્ભુત વર્ણન એ કહેતા કે સબરી માતાની પાસે કર્યું. એની અંદર પણ આપણને સરસ સમજાવે છે કે પ્રથમ ભગતિ કર સંતન સંગા, પ્રથમ ભગતિ કર સંતન સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, પ્રથમ ભગતિ કર સંતન સંગા. તો ભગવાન રામચંદ્રજીએ પણ પ્રગટ હતા અને એમણે કહ્યું કે પહેલી ભક્તિ મારા સંતનો સંગ કરો. જો આ ભક્તિની વાત આવી છે ત્યારે ભગવાન રામચંદ્રજી 21 લાખ વર્ષ પહેલા આ પ્રમાણે સબરીબાઈને સમજાવીને કહે છે કે પહેલી ભક્તિ મારા સંતનો સંગ અને બીજી ભક્તિ મારી કથાનો પ્રસંગ. આ બે વાત આપણને સ્પષ્ટપણે જણાવે છે. તો ભગવાન હોવા છતાં પણ ભગવાને આપણને ભગવાનને પામવા માટે થઈને પહેલી ભક્તિ સંતનો સંગ કરીએ ને તો કહે છે કે આપણે ભગવાનને પામી શકીએ. ભગવાનની કથા વાર્તામાં પ્રસંગ કરીએ એટલે સદગુરુ સંત સ્વામી પોતે કહેતા કે પ્રસંગ એટલે શું? તો કહે છે કે જેમ ખેડૂત પોતાના કોષ ચલાવવા માટે એ 3 દોરડા ભેગા કરીને એક વરત બનાવે અને વરત બનાવે એટલે એવું સરસ મજાનું વરત બન્યું હોય તો તમે નક્કી ન કરી શકો કે આમાં પહેલું દોરડું કયું, બીજું દોરડું કયું ને ત્રીજું દોરડું કયું. એવું વણાઈ જાય અને પછી એને ટુકડો કાપીને કોઈ સળગાવે ને તો એના જેમ વળ દીધેલા હોય ને એમને એમ રાખ પણ વળ સાથે પડી રહે. તેમ સ્વામી કહે છે કે આપણે પણ પ્રસંગ કથાનો એટલે શું કે ઓતપ્રોત થઈ જવાનું. કથા વડ જ્યારે સાંભળીએ ને ત્યારે ત્યાં આગળ આપણે મનની અંદર વિચાર કરવાનો કે હું ઘર બાર કુટુંબ પરિવાર
એ બધાની સાથે રહું છું, પણ કથાની અંદર તો હું ન્યારો છું, એકલો છું, અને મારા આત્માના કલ્યાણ માટે મારે કથા સાંભળવાની છે એમ કરીને પોતે પોતાના જીવનની અંદર કથા વાર્તાનો લાભ લે તો સ્વામી કહે છે કે એક કથા વાર્તા એના જીવનની અંદર પણ ઉગી નીકળે. એટલે એટલા માટે થઈને આપણને અહીં આગળ ભગવાન રામચંદ્રજી પણ સમજાવે છે અને પ્રગટની ભક્તિ કહે છે. એવી જ રીતે આપણે જાણીએ એ પ્રમાણે પ્રહલાદજી પોતે હિરણ્યકશિપુની પાસે એ જાય છે અને પૂછે છે કે શું ભણીને આવ્યો, અને ત્યારે પ્રહલાદજી પોતે કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, કે હું મારા ઈષ્ટદેવની 9 પ્રકારની ભક્તિ ભણીને આવ્યો છું. અને ભલે હિરણ્યકશિપુ અસુર હતા તે વખતે થોડાક આકળા વાકળા થઈ ગયા, પણ પ્રહલાદજીને નક્કી હતું કે ભગવાનની 9 પ્રકારે ભક્તિ કરવી એટલે પહેલી કથા સાંભળવી એમ બતાવે છે. એટલે આવી ભક્તિ જ્યારે આપણા જીવનની અંદર આવે ને ત્યારે જરૂર આપણા જીવનની અંદર ભગવાન સદાયને માટે આપણા અંતરની અંદર પ્રગટ રહેતા હોય છે. એટલે આપણા ઈષ્ટદેવના માતા ભક્તિ માતા એટલે આપણા સૌના માટે પણ પુણ્ય પ્રદાતા કહેવાય એવા ભક્તિ માતાના સ્મૃતિ પર્વે એમણે બાળ પ્રભુ ઘનશ્યામની કેવી અદ્ભુત સેવા કરી, કેવા રમાડા જમાડ્યા, અને એવો સરસ મજાનો બાલ વાત્સલ્યનો લાભ પણ એ માતા ભક્તિ માતાને આપ્યો. અને એવા ભક્તિ માતા આપણા સૌના ઈષ્ટદેવી ભગવાન સ્વામિનારાયણ એમના માતુશ્રી એટલે એમના સ્મૃતિ પર્વ નિમિત્તે આપણે હંમેશને માટે ભક્તિ કરતા રહેવાનું એવું એક મનની અંદર પાકું કરી દેવું. બીજી વાત કે ભક્તિ કરીએ ખરા પણ સ્વામી કે પ્રગટની ભક્તિ કરાય તો જ અંતરની અંદર આપણને આનંદ આવે. જેમ કે છે ને સંતો કે ભૂખ લાગી હોય તો પ્રત્યક્ષ ભોજન જોઈએ, તરસ લાગી હોય તો પ્રત્યક્ષ પાણી જોઈએ, અને ઊંઘ આવે તો આપણે ઊંઘી જઈએ, તો ઊંઘ આવે તો આપણને આરામ થાય. એટલે એટલા માટે થઈને આપણે પણ પ્રગટની ભક્તિની અંદર ભળવું. અને એટલે જ ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તારા ને મારા અનંત જન્મ થઈ ગયા, બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન, પણ કહે છે કે તું એને જાણતો નથી ને હું એને જાણું છું. ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાનની જોડે રહેનારા અર્જુન મહારાજને પણ ભગવાન પોતે એમ કહે છે કે મારા ને તારા તો ઘણા જન્મો થયા, પણ તું એને જાણતો નથી ને હું જાણું છું. એટલે એવા જે ભગવાન આપણને જાણે છે, આપણે કેટલા જન્મો લીધા એની વાત કંઈ આપણને કંઈ વારે વારે કરતા નથી, પણ આપણે સમજી જ લેવાનું કે બહુ જન્મના અંતે આપણા પુણ્ય ભેગા થાય ત્યારે આપણને આવો મનુષ્યનું શરીરનો અવતાર પ્રાપ્ત થાય છે. તો એની અંદર આપણે એવું કામ કાઢી લેવું કે જેના કારણે કરીને પછી જન્મ ને મરણના ચક્રાવાની અંદર પડવું ન પડે. સંસાર વ્યવહારનું તો સ્વામી કે આ લોકની અંદર દરેક વ્યક્તિ પોતપોતાનું ભાગ્ય લઈને જ આવે છે. દીકરાઓ જન્મે એ પણ પોતાનું ભાગ્ય લઈને આવે છે. તો સ્વામી કે દરેક વ્યક્તિનું ચાલે છે. એના માટે આપણે કોઈ પ્રયત્ન કરવો નહીં, પણ પ્રયત્ન એના માટે કરવો કે આપણને આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ગુણાતીત ગુરુવર્યો દ્વારા આપણને પ્રત્યક્ષ મળ્યા છે, અને એને આપણે બરાબર ઓળખી એમની સાથે અનન્ય ભાવની પ્રીતિ કરી. અને સ્વામી કહે છે કે આ સત્સંગની અંદર આ જીવની અંદર જે કંઈ નાની મોટી અનંત જન્મની અજ્ઞાનતા પડી હોય એને કાઢી નાખી અને એ સવારના પોરમાં નાહી ધોઈ પૂજાપાઠ કરી ભગવાનને દીવાબત્તી કરી આરતી અષ્ટક કરીએ તો આવી એક નાની ભક્તિ પણ જીવનની અંદર આખો દિવસ તમને પરમ શાંતિ આપે. નારમા તારીખ 21 જાન્યુઆરીથી આરંભાયેલા 5 દિવસીય પારાયણમાં સ્વામીશ્રી રોજ સવારે અમદાવાદ દેશના વધારાના 11 વચનામૃતોમાંથી એક વચનામૃત પર નિરૂપણ કરતા. દિવસ દરમિયાન આજુબાજુના ગામોમાં વિચરણ માટે પણ નીકળી પડતા. તે ક્રમમાં તારીખ 21 જાન્યુઆરીના રોજ તેઓએ રામોદડીને પાવન કર્યું.
ગઢવીઓના ગામમાં ભાવ ભરપૂર સ્વાગત બાદ ગામના ચોરે ભરાયેલી સભામાં શ્રોતા સમૂહ મહદઅંશે ગઢવી ભાઈઓનો હોવાથી ચાલુ પ્રવચનમાં વાહ વાહના પોકારો થતા. આ એક નવો અનુભવ લઈ સ્વામીશ્રી રાત્રે 9 વાગે પુનઃ નાર આવી ગયા. અહીં આજે કોમેન્ટ્રી સહિત તૈયાર થયેલી દ્વિશતાબ્દી મહોત્સવની ફિલ્મ બતાવવાનું આયોજન ગોઠવાયેલું. તે જોવાની ઈચ્છા સ્વામીશ્રીને પણ ખરી. તેથી તેઓ સીધા મંદિરે પહોંચ્યા, પરંતુ ત્યાં જતાં ખબર પડી કે ફિલ્મ દર્શન તો ગામની ટાંકી પાસેના અખાડામાં યોજાયું છે. એટલે સ્વામીશ્રી ત્યાં પહોંચ્યા. પણ અહીં તો જાહેર કાર્યક્રમ હોવાથી મહિલા વર્ગની પણ પુષ્કળ ગીર્દી હતી. તેથી ચાલો પાછા એમ કહેતા સ્વામીશ્રી પુનઃ ઉતાર આવી ગયા અને બોલવા લાગ્યા, મારે ફિલ્મ જોવી હતી, હવે ફરી ક્યારે જોવાની થશે? વ્યવસ્થા થઈ ગઈ હોત તો ઠીક હતું. તેઓના ઉદ્ગારોમાં મહારાજના મહોત્સવનો દર્શન લાભ ચુકાયાનો રંજ હતો. આમ શ્રીજી મૂર્તિમાં જ સદા રમમાણ સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 25 જાન્યુઆરીની સવારે પારાયણની દબદબાભેર પૂર્ણાહુતિ થઈ. તે વખતે સંતોની કથા અને સ્વામીશ્રીના આશીર્વાદ એવા રંગ લાવ્યા કે સભામાંથી ઘણા માણસોએ ઉઠીને બીડીઓના ભૂક્કા કરી સ્વામીશ્રીના હસ્તે વ્યસન મુક્તિના નિયમો લીધા. કોકે હોકલા ફોડ્યા તો કોકે સિગરેટો છોડી, કેટલાય તમાકુ, ચીકણી, માવા મસાલાને લાત મારી. પારાયણની ફળશ્રુતિથી ગામ ઘણું રાજી થયું. ચારેકોર મુક્તિનો આનંદ છવાઈ રહ્યો. સ્વામીશ્રીએ પણ આશીર્વાદ વર્ષાવ્યા કે પારાયણ સર્વોપરી થયું. મહિમા જીવમાં ઉતર્યો હોય તો બળ આવે. નિયમો લીધા છે તેને શીલ સાટે પાડવા. દેહ પડવાનો નથી. વ્યસન છોડતા દેહ પડે તો જવાબદારી મારી. નારથી ત્રાજ કરમસદને પાવન કરતા વિદ્યાનગર પધારેલા સ્વામીશ્રી અહીં તારીખ 26 જાન્યુઆરીની સવારે છાત્રાલયનું વિસ્તરણ કરવાના પ્રકલ્પનો ખાતવિધિ કરી બપોરે નડિયાદ જવા નીકળ્યા. અત્યારે તૈયાર થઈ ગયા નૂતન ત્રિશિખરીય મંદિર નિમિત્તે નીકળનારી નગરયાત્રાનો પ્રારંભ સંતરામ મંદિરના પ્રાંગણમાંથી થવાનો હતો. સ્વામીશ્રી સીધા ત્યાં જ પહોંચવાનો હોવાથી નડિયાદમાં પ્રવેશતા તેઓએ એક બંગલા પાસે ઉગેલા વૃક્ષના છાંયે ગાડી ઊભી રખાવી અને ઠાકોરજીને જળ ફળ ધરાવી દેવા સંતોને સૂચના આપી. આજ્ઞા અનુસાર સંતો ઠાકોરજીની સેવામાં પરોવાયા. તે વખતે જ જે બંગલા આગળ ગાડી ઊભી રહેલી તેમાં રહેતી ગૃહિણીની નજર સ્વામીશ્રી પર જતા તેઓએ ગાડી ચાલકને કહેવડાવ્યું કે સ્વામીને અંદર લાવો, પાણી પીવડાવીએ. આ મહિલાના ભોળા હૃદયનો ભક્તિભાવ ઠાકોરજી સુધી પહોંચી જતા સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે તે ઘરમાં પધાર્યા. તેથી ભાગ્યનિધિ ભામિનીને તો આનંદના ઓઘ વળી ગયા. તેઓએ સંત ભગવંતની યથાયોગ્ય સંભાવના કરી પોતાનું કામ કાઢી લીધું. આમ સૌને સરખો સમાસ પમાડતા સ્વામીશ્રી બપોરે 3:45 વાગે સંતરામ મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા ત્યારે ત્યાં નગરના પડઘમ ગુંજી રહ્યા. આ પ્રસંગે આખું નગર ધજા, પતાકા, આસોપાલવના તોરણો, આકર્ષક કમાનો વગેરે દ્વારા સર્જવામાં આવેલું. અક્ષર પુરુષોત્તમ મહારાજની આરસની મૂર્તિ સહિત દેવો, ગુરુઓ કલાત્મક રથમાં શોભી રહેલા.